મ્યાનમાર મામલે સાંસદ હેમાંગ જોશીએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। મ્યાનમારમાં 100થી વધુ ભારતીયો ફસાયા હોવાની માહિતી સામે આવી છે, જેમાં ગુજરાતના યુવકો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે। સાંસદ હેમાંગ જોશીએ આ સમગ્ર મામલે ગૃહમંત્રી અને વિદેશ મંત્રી સમક્ષ રજૂઆત કરી છે અને ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પરત લાવવા તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે। હેમાંગ જોશીએ જણાવ્યું છે કે મ્યાનમારમાં ઓળખ પ્રક્રિયામાં મુશ્કેલીઓ સર્જાઈ રહી છે, જેના કારણે પરત લાવવાની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે। તેમ છતાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે। મુખ્યમંત્રી કાર્યાલય પણ સમગ્ર મામલે સતત નજર રાખી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે। તો બીજી તરફ ફસાયેલા યુવકોના પરિવારજનોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે અને સરકાર તરફથી સકારાત્મક પગલાં લેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ બાબતે જે અમારી સાથે ચર્ચા થઈ ત્યારે એવી ચર્ચા થઈ છે કે કોઈ નોકરીના કામ અર્થે આ યુવાનોને બોલાવવા માટે આવ્યા હતા ને જ્યારે તેઓને આ બાબતની ખબર પડી ત્યારે તેઓએ ત્યાંથી છૂટવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોઈ કારણોસર અત્યારે મ્યાનમાર ની અંદર તેઓને બંધક બનાવીને રાખ્યા છે એવી માહિતી અમને મળી હતી। ત્યારે આ બાબતે જે યોગ્ય સ્તરે રજૂઆત કરવાની હોય કેન્દ્રીય ગૃહ મંત્રાલય, કેન્દ્રીય વિદેશ મંત્રાલય, ત્યાં પણ અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી છે। જો પુષ્ટિ કરવાની વાત હોય તો અત્યાર સુધી એક વ્યક્તિ, એક યુવાન વડોદરાના હોય એવું હું આપને મારી માહિતી પ્રમાણે કહી શકું છું, જે મને સંપર્ક થયો છે। આ બાબતે સાવલી ધારાસભ્યશ્રી પણ સતત પ્રયાસરત છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય પણ આ બાબતે પ્રયત્ન કરી અને કોર્ડિનેશન કરી રહ્યું છે। જે વાર લાગી રહી છે એના કારણો એવા છે કે જે ઓળખ છે એ અહીંની ઓળખ અને ત્યાંના જે પુરાવાઓ છે એમાં ક્યાંક ને ક્યાંક વેરિફિકેશન કરતાં તફાવત મળી રહ્યો છે। એના માટે આપણે પ્રોપર ક્લેમ નથી કરી શકતા। એના કારણે એનો વહીવટી ઉકેલ શું આવે એના માટે ભારત સરકાર પ્રયત્ન કરી અને વહેલામાં વહેલી તકે તમામ યુવાનો પરત ફરે એ માટે પ્રયાસ કરી રહ્યા છે। 10 લોકો તો એવી વાત છે જે વડોદરાના યુવાનો છે એમાંથી અત્યાર સુધીમાં અમારો તો એક જ યુવાન દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે, પરંતુ ઘણા બધા ભારતના યુવાનો છે અને ખાલી ગુજરાતના રાજ્યના યુવાનો નથી એવી પણ અમને માહિતી મળી રહી છે। વડોદરા આજવા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માતમાં દાદી અને પૌત્રનું મોત નીપજ્યું છે। રસ્તો પાર કરતા સમયે અજાણ્યા 4 વ્હીલર વાહને બંનેને અડફેટે લીધા હતા, જેમાં બંનેના ઘટના સ્થળે જ મોત થયા હતા। મળતી માહિતી મુજબ દાદી અને પૌત્ર વતન ભરત તરફ જઈ રહ્યા હતા અને આજવા ચોકડી પાસે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા। એ દરમિયાન તેજ ગતિએ આવી રહેલા અજાણ્યા 4 વ્હીલર વાહને બંનેને ટક્કર મારી હતી। ટક્કર એટલી ગંભીર હતી કે બંનેનું સ્થળ પર જ મોત થયું હતું। તો અકસ્માત બાદ વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। બનાવની જાણ થતાં જ કપુરાઈ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે। સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે। વડોદરાના માંજલપુર વિસ્તારમાં ફરી એકવાર તસ્કરોનો આતંક સામે આવ્યો છે। મારુતિધામ સોસાયટીમાં લગ્ન પ્રસંગમાં ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ લાખો રૂપિયાની ચોરી કરી છે। માંજલપુરના મારુતિધામ સોસાયટીમાં રહેતો પરિવાર લગ્ન પ્રસંગમાં બહાર ગયો હતો। આ દરમિયાન બંધ મકાન જોઈ તસ્કરોએ તકનો લાભ લીધો। બારણાના નકુચા તોડી ઘરમાં પ્રવેશેલા તસ્કરોએ તિજોરી, કબાટ તેમજ ઘરના અન્ય સામાનને વેરણ કરી નાખ્યો હતો। તસ્કરો સોના ચાંદીના દાગીના, 40,000 રૂપિયા રોકડા સહિત કુલ 2,40,000 રૂપિયાથી વધુની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। હાલ સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરો સુધી પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે। હું કાલે રાતે 8 વાગે લગ્નમાં જવા નીકળ્યો હતો અને ઘરે કોઈ હતું નહીં। પપ્પા જોબ ઉપર હતા રાત્રે। તો સવારે જ્યારે પપ્પા જોબ પરથી આવ્યા તો બહાર જારીનો નચુકો કાપેલો હતો અને ઘરમાં આવ્યા, દરવાજો ખોલ્યો, જોયું, બૂમ મારી મને। તો મારો અવાજ ના સાંભળ્યો, પણ એમણે દરવાજો ખોલીને જોયું તો બધું સામાન વેરવિખેર હતું। એ પપ્પાને એવું કે ચોરી થઈ છે। ત્યાર પછી જોયું બધું સામાન, તો એમાં એક પપ્પાની 1.5 તોલાની ચેન, 2 જુડા અને રોકડા 40,000, આટલું સામાન અમારું ચોરાઈ ગયું છે।
વિસનગર શહેરના વ્યસ્ત ગણાતા 3 ટાવર વિસ્તારમાં પાર્કિંગ જેવી સામાન્ય બાબતે વેપારી પર હિંસક હુમલાની ઘટના સામે આવી છે. દુકાન આગળ પાર્ક કરેલું બાઇક હટાવવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સોએ વેપારી પર લાકડાના ધોકા અને હોકી સ્ટીક વડે હુમલો કર્યો હતો, જેમાં વેપારીને ગંભીર ઈજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ 3 ટાવર વિસ્તારમાં આવેલી દુકાન આગળ બાઇક પાર્ક કરાયું હતું. વેપારીએ બાઇક હટાવવાનું કહેતા જ મામલો ઉગ્ર બન્યો અને ઉશ્કેરાયેલા શખ્સોએ મારામારી શરૂ કરી દીધી હતી. હુમલામાં વેપારી લોહીલુહાણ થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર ઘટનાને લઈને વેપારી વર્ગ અને સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ઇન્દોરથી અમદાવાદ આવી રહેલી લક્ઝરી બસ દાહોદ નજીક ભયંકર અકસ્માતનો ભોગ બની છે. હોટલ પરથી રિવર્સ લેતી વખતે પાછળથી આવી રહેલી ટ્રકે બસને જોરદાર ટક્કર મારતા બસ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં એક મુસાફરનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે 17 મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા છે. અમદાવાદ ઇન્દોર હાઈવે પર દાહોદના જાલત ગામ નજીક આવેલી અવંતિકા હોટલ પાસે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. મધ્યપ્રદેશ પરિવહન નિગમની લક્ઝરી બસ ટર્ન લઈ રહી હતી ત્યારે પાછળથી આવી રહેલી ટ્રકે બેદરકારીપૂર્વક ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે બસ પલટી મારી રોડ પર ઘસડાઈ ગઈ હતી. અકસ્માત બાદ ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકો તાત્કાલિક મદદ દોડી આવ્યા હતા. 108 ઇમરજન્સી સેવાની મદદથી તમામ ઇજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાં એક બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક નિયંત્રિત કર્યો હતો અને ટ્રક ચાલકની બેદરકારીને લઈ તપાસ શરૂ કરી છે. ઇન્દોર અમદાવાદ હાઈવે પર સતત વધતા અકસ્માતોએ માર્ગ સલામતી સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે એસજી હાઈવે પર આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આંગણવાડીના નાના બાળકો સાથે સમય વિતાવીને બાળકો જેવી મસ્તી કરી હતી. મુખ્યમંત્રીએ બાળકો સાથે ટોય ટ્રેનમાં રાઈડ લીધી, તેમની કવિતાઓ અને બાળગીતો સાંભળ્યા અને છેલ્લે રમકડા વહેંચીને બાળકોના ચહેરા પર હાસ્ય ખીલવ્યું હતું. આ કાર્યક્રમમાં સીએમ અધિકારીઓ સાથે હળવી મજાક કરતા પણ નજરે પડ્યા હતા, જેનાથી ફન બ્લાસ્ટમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતા તમામ વિધાનસભાના આંગણવાડીના બાળકો દર શનિવારે એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ પર આવેલા ફન બ્લાસ્ટ ખાતે ગેમ ઝોનમાં રમત રમવા માટે અને મજા કરવા માટે આવતા હોય છે. ત્યારે આજે નાના બાળકોની સાથે સમય વિતાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. સીએમ બાળકો સાથે અનેક પ્રકારની એક્ટિવિટીઓમાં જોડાયા હતા. ક્યાંક ટ્રેનમાં બેસીને મુખ્યમંત્રી નાના બાળકોની જેમ રમતનો આનંદ માણ્યો તો ક્યાંક અધિકારીઓ સાથે બાળક બનીને હળવી મજાક કરી. આ બધાની વચ્ચે બાળકોએ તૈયાર કરેલી સુંદર કવિતાઓ પણ મંત્રમુગ્ધ થઈને સીએમ સાંભળી રહ્યા હતા. જાણે પોતે પણ આ બાળકો સાથે બાળક બની ગયા હોય એવી અનુભૂતિ થઈ. મુખ્યમંત્રી આંગણવાડીના બાળકોની સાથે બેઠા હતા અને બાળકો દ્વારા કવિતાઓ અને બાળગીત ગાવામાં આવી રહ્યા હતા, જે સાંભળીને તેઓ પણ ખુશ થઈ ગયા હતા. બાળકોને રમકડા વિતરણ પણ કરવામાં આવ્યું. રમકડા વિતરણ કર્યા બાદ તેઓ બાળકો સાથે ટ્રેનમાં પણ બેઠા. ટ્રેનમાં બેસીને મુખ્યમંત્રીએ નાના બાળકની જેમ રમતનો આનંદ માણ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે ફન બ્લાસ્ટમાં અંદાજે 50 મિનિટ જેટલો સમય નાના બાળકો સાથે પસાર કર્યો હતો. ભારત અને નેપાળ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ વેગ આપવા માટે ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેપાળના રાજદૂત ડૉક્ટર શંકર પ્રસાદ શર્મા સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ટુરિઝમથી લઈને હાઇડ્રો એનર્જી સુધીના વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. નેપાળના ટુરિઝમ પ્રમોશન માટે ગુજરાતના પ્રવાસે આવેલા રાજદૂતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે હાંસલ કરેલી વિકાસની ઊંચાઈઓને મુક્ત કંઠે વખાણી હતી. ખાસ કરીને પ્રવાસન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને એજ્યુકેશન સેક્ટરમાં ગુજરાતની સફળતાથી તેઓ પ્રભાવિત થયા હતા. આ મુલાકાત દરમિયાન બંને મહાનુભાવો વચ્ચે હાઇડ્રો એનર્જી, મેન્યુફેક્ચરિંગ અને ઇમર્જિંગ સેક્ટર્સમાં સહયોગ અંગે ગંભીર પરામર્શ થયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગર્વ સાથે જણાવ્યું હતું કે ગુજરાત હવે માત્ર મેન્યુફેક્ચરિંગ હબ જ નહીં પણ સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ગ્લોબલ કેપેસિટી સેન્ટર જેવા ક્ષેત્રોમાં પણ અગ્રેસર બનવા સજ્જ છે. પ્રવાસન ક્ષેત્રે ગુજરાતની તાકાત બતાવતા મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સફેદ રણ અને સોમનાથ દ્વારકા જેવા આધ્યાત્મિક સ્થળોની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. આ મુલાકાતથી ભવિષ્યમાં ગુજરાત અને
નેપાળ વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક આદાન પ્રદાન વધવાની નવી દિશાઓ ખોલી છે. આ બેઠકમાં ઉદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. નેપાળ સાથેના આ નવા સંબંધો આવનારા સમયમાં રોજગારી અને વેપાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે. કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના સુપરમાર્કેટ વિસ્તારમાં જાહેર રસ્તાઓ પર થયેલા દબાણ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાપના માર્ગદર્શન હેઠળ એસ્ટેટ વિભાગે સઘન ઝુંબેશ ચલાવી હતી. જાહેર માર્ગો પર માલ સામાન મૂકીને વાહન ચાલકો અને પદયાત્રીઓની અવરજવરમાં અડચણ ઊભી કરતા વેપારીઓ સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ 41 એકમોને દંડની નોટિસ ફટકારવામાં આવી છે. દરેક એકમ પર 5,000 રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો હતો, જે મુજબ કુલ 2,05,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં મુખ્યત્વે કપડાં, સાડી, રેડીમેડ સ્ટોર્સ તેમજ કેટલાક કિરાણા સ્ટોર્સનો સમાવેશ થાય છે. મનપાએ જાહેર જગ્યા પર દબાણ સહન નહીં કરવાની સ્પષ્ટ ચેતવણી આપી છે અને શહેરની વ્યવસ્થા જાળવવા વેપારીઓને સહકાર આપવા અપીલ કરી છે. મનપાએ જણાવ્યું છે કે આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાફ સિલેક્શન અને અપોઇન્ટમેન્ટ કમિટીની બેઠક યોજાઈ. વહીવટી અને આરોગ્ય વિભાગની વિવિધ જગ્યાઓ માટે નિમણૂક કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇન્ચાર્જ સિટી એન્જિનિયર, રોડ, બ્રિજ અને બિલ્ડિંગ પ્રોજેક્ટ તરીકે વધારાની કામગીરી સંભાળતા હરપાલસિંહ ઝાલાએ પોતાના અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું. આગામી 15 ફેબ્રુઆરી 2026 સુધી તેઓ નોટિસ પીરિયડ પર રહેશે. સ્વૈચ્છિક નિવૃત્તિના કામને કમિટીએ મંજૂરી આપી હતી. તો આરોગ્ય વિભાગમાં 4 ગાયનેકોલોજીસ્ટ તરીકે હંગામી મુદત 1 વર્ષ માટે લંબાવવામાં આવી હતી. મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ વિભાગના નવી HODની જગ્યા કુલ 3 જગ્યા પૈકી 2 જગ્યા બઢતીથી ભરવામાં આવી, જેમાં અખિલેશ બ્રહ્મભટ્ટ અને મિતેશ શાહની નિમણૂકની મંજૂરી આપવામાં આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 3 HODની નિમણૂક કરવામાં આવી છે, જેમાં હાલના ડેપ્યુટી જવલીન હાલાણી તેમજ દિલ્હી ડેપ્યુટેશન કામ કરતા ચિરાગ પંચાલને HOD તરીકે બઢતી આપવામાં આવી છે. તેમજ ડેપ્યુટી HOD તરીકે 3 જણની મૌખિક ઇન્ટરવ્યૂ દ્વારા નિમણૂક કરવામાં આવી છે. જેમાં હેલ્થ ખાતામાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત 100% જે સરકારશ્રીની ગ્રાન્ટ આધારિત જે ગાયનોકોલોજીસ્ટ છે એમની જગ્યા પર અગાઉ નિમણૂક પામેલા 4 ગાયનોકોલોજીસ્ટને હંગામી મુદત 1 વર્ષ માટે લંબાવવામાં આવી છે. અને વહીવટી કેડરમાં જે મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ વિભાગના HOD જે કક્ષાની જે જગ્યાએ જે નિમણૂક કરવામાં આવી છે એમાં શ્રી અખિલેશ બ્રહ્મભટ્ટ અને મિતેશ શાહ. ડેપ્યુટી HODની જગ્યામાં જે નિમણૂક કરવામાં આવી છે એ આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા શ્રી ધર્મીનભાઈ વ્યાસને પ્રમોશન આપવામાં આવ્યું છે. HOD કક્ષાની જે ખાલી પડેલી 2 જગ્યા પર જે ખાતાકીય પરિપત્રના માધ્યમથી મૌખિક ઇન્ટરવ્યુના દ્વારા જે પસંદગી કરવામાં આવી છે એમાં શ્રી ચિરાગભાઈ પંચાલ અને શ્રી જ્વાલીન હાલાણીને એમાં નિમણૂક આપવામાં આવી છે. અને જે આપણા ડેપ્યુટી HODની જે ખાલી પડેલી જગ્યા પર જે ખાતાકીય પરિપત્રના માધ્યમથી જે મૌખિક ઇન્ટરવ્યુ કરી પસંદગી જે પામેલ છે એમાં શ્રી પિયુષ ઠાકર, શ્રી પરેશ પાંડવ અને શ્રી દિલેશ દોરિયા, આમ કુલ 3 ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી છે. અને એની સાથે સાથે જે હેલ્થ ખાતામાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત જે 100% સરકારશ્રીની ગ્રાન્ટ પર આધારિત ગાયનેકોલોજીસ્ટની જગ્યા પર અગાઉ જે નિમણૂક પામેલા ડોક્ટર મહેશકુમાર અંથાભાઈ દેસાઈની નિમણૂક 1 વર્ષ માટે લંબાવવામાં આવી છે. અને લેબર ઓફિસર તરીકે ખાલી પડેલ જગ્યા પર શ્રી ચંદ્રકાંત ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. ગાંધીનગરના વાવોલમાં આવેલ શાળાના આચાર્ય હેવાન બન્યાની ઘટના સામે આવી હતી. માત્ર પોતાની ખાનગી ગાડીનો કાચ તૂટવાની દાજ આચાર્યએ નિર્દોષ બાળકો પર ઉતારી હતી અને તેમને એવી નિર્દયતાથી માર્યા હતા. આ ઘટનાને પગલે બાળકોના શરીર પર મારના 16 અને લાલ નિશાન સાક્ષી પૂર્યો છે. આચાર્યની ક્રૂરતાની માર્યો હોય. આચાર્યની ગાડીનો કાચ કોઈ કારણસર તૂટી ગયો હતો. આ બાબતની શંકા માત્રથી આચાર્યએ પોતાનો સંયમ ગુમાવ્યો અને નાના બાળકોને પ્લાસ્ટિકની સ્કેલ ફૂટપટ્ટી વડે બેરહેમીથી ફટકાર્યા હતા. બાળકો ઘરે પહોંચ્યા અને જ્યારે વાલીઓએ આ નિશાન જોયા ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. રોષે ભરાયેલા વાલીઓ જ્યારે ન્યાય માંગવા અને રજૂઆત કરવા શાળાએ પહોંચ્યા ત્યારે શાળાના અન્ય સ્ટાફનું વલણ પણ ચોંકાવનારું હતું. આચાર્યની ભૂલ સ્વીકારવાને બદલે અન્ય શિક્ષિકાઓએ એવો
લૂલો બચાવ કર્યો કે છોકરાઓ બહુ મસ્તી કરે છે, શાળામાં બાળકોને શારીરિક દંડ આપવો એ ગુનો છે, છતાં પણ ગાંધીનગરની આ શાળામાં આચાર્ય કાયદાના ધજાગરા ઉડાવ્યા હતા. આવા હિંસક માનસિકતા ધરાવતા આચાર્ય સામે પોલીસ ફરિયાદ થાય અને તેમનું લાયસન્સ રદ કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી. પ્રાથમિક શાળામાં જે બનાવ બન્યો છે એમાં સ્કૂલના શિક્ષકો, આચાર્ય તેમજ ગ્રામજનો માટે જે નારાજગી ઊભી થઈ છે, જે બનાવ બન્યો છે એના સંદર્ભે હું હમણાં જ આવ્યો છું અને એનું બંનેનો વિષય જાણી અને પછી એમના જે પણ શક્ય બને એટલો નિરાકરણ ઉકેલ આવી જશે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રસનાળ ગામના બ્રાહ્મણ યુવક યશ ઉપાધ્યાય અને ભાવનગરની પાટીદાર યુવતી પ્રિયા મોરડિયાએ પ્રેમ લગ્ન કર્યા બાદ સર્જાયેલા વિવાદે હવે કાયદાકીય વળાંક લીધો છે. પત્નીનો કબજો મેળવવા માટે પતિ દ્વારા કરવામાં આવેલી સર્ચ વોરંટની અરજી છતાં નિર્ધારિત સમય સુધી પત્ની કે તેના પરિવારજનો કોર્ટમાં હાજર ન રહેતા મામલો ગરમાયો હતો. જોકે ગત સાંજે યુવતી કોર્ટ સમક્ષ હાજર થઈ હતી અને અંતે હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પ્રેમનો વિજય થયો હતો. શું છે સમગ્ર વિગત, આવો વિગતવાર જોઈએ. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રસનાળ ગામના યુવક યશ ઉપાધ્યાય અને ભાવનગરની યુવતી પ્રિયા મોરડિયાએ થોડા સમય પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે દીકરીના પ્રેમ લગ્નથી પ્રિયાનો પરિવાર નારાજ હતો. આ કારણે જ બંને પરિવાર વચ્ચે વિવાદ ઊભો થયો હતો. બ્રાહ્મણ યુવાન યશનો આક્ષેપ હતો કે સમાધાનના બહાને પ્રિયાના પરિવારજનોએ તેમને ભાવનગર બોલાવીને માર માર્યો હતો. એટલું જ નહીં, તેમની પત્ની પ્રિયાને બળજબરીપૂર્વક લઈ જઈને અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે યશે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને મારપીટ અંગેની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. પત્નીએ કોર્ટમાં હાજર કરવાના માટે પતિએ સર્ચ વોરંટની અરજી પણ કરી હતી. શરૂઆતમાં યુવતી કે તેના પરિવારજનો કોર્ટમાં હાજર ન થતા મામલો વધુ ગંભીર બન્યો હતો. પરંતુ ગત સાંજે પ્રિયા કોર્ટ સમક્ષ હાજર થઈ ગઈ હતી. કોર્ટમાં પત્નીએ સ્પષ્ટ રીતે પતિ સાથે રહેવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરતા ન્યાયાધીશે દંપતીના હકમાં ચુકાદો આપ્યો હતો અને પોલીસ પ્રોટેક્શન સાથે બંનેને સાથે મોકલવાનો આદેશ કર્યો હતો. આમ કહીએ તો પ્રેમની જીત થઈ છે અત્યારે શું કહેવું? હું અમારા કાયદાના નિયમ પ્રમાણે સત્યની જીત થઈ છે એમ કહીશ. કારણ કે ઘણા લોકોને એન પ્રકારે ખોટું કરીને આ છોકરીને છોકરાને અલગ પાડવા હતા, પણ જે સત્ય હતું એ છોકરીએ ન્યાયાધીશને કીધું હશે ને ન્યાયાલયે સત્યનો સાથ આપીને સત્યની જીત કરી અને દીકરીએ કીધું કે મારે યશ સાથે જ રહેવું છે. આથી પોલીસ પ્રોટેક્શન સાથે ન્યાયાધીશે ઓર્ડર કર્યો અને બંને સાથે અત્યારે ગયા. બે દિવસમાં ઘણા એવા વળાંકો આવ્યા, યુવતીનું સ્ટેટમેન્ટ ભરી ગયું, પાછું કોર્ટ સમક્ષ પણ સ્ટેટમેન્ટ જે ભરી ગયું. પોલીસનો કેવી રોલ હતો આ બાબતે? પોલીસનો રોલ મારા અનુભવ પ્રમાણે વન સાઇડ હતો, એક પક્ષકાર જેવો હતો કે જ્યારે ખબર છે કે આટલું બધું માર્યા છે, આ છોકરાને આટલું વાગ્યું છે, એના મમ્મીને આટલું વાગ્યું છે, છતાંય આજ દિવસ સુધી એના પર સામેવાળા પર કોઈ એક્શન નથી લીધા. જ્યારે અમે કોર્ટમાં અમને ખબર પડી ગઈ કે અમને ન્યાય નહીં મળે, કારણ કે એફઆઈઆરમાં અમારે વાર લાગી. આજે અમને ખ્યાલ આવી ગયો કે અહીંથી ન્યાય નહીં મળે. આથી અમારે તાત્કાલિક કોર્ટમાં સર્ચ વોરંટ દાખલ કરવું પડ્યું અને પછી જ્યારે અહીંયા સર્ચ વોરંટ દાખલ કર્યાની અમારે ઇન્વર્ટ કરાવવાનું આવે ઓર્ડર, એ ઓર્ડર ઇન્વર્ટ કરાવ્યું અને તરત જ અડધો કલાકમાં છોકરીનું નિવેદન આવી ગયું, જે પરથી સ્પષ્ટ થાય છે કે છોકરીને અમે કહીએ છીએ છોકરી ગુમ થઈ ગઈ છે, એનું અપહરણ થયું છે. પોલીસને ખ્યાલ હતો ક્યાં છે, છોકરી સાથે શું થયું છે, તરત હાજર થઈ ગઈ. એ જ રીતે આજ સવારે એને હાજર કરવાની હતી ત્યારે પોલીસે કીધું છોકરીનો ફોન સ્વિચ ઓફ આવે છે. પણ અંતમાં ભલે જ્યારે લેટ તો લેટ, મોડું તો મોડું, પણ છોકરીએ સત્ય કીધું ને સત્યની જીત થઈ. છેલ્લો પ્રશ્ન, જે રીતે યશે જે ફરિયાદ આપી હતી, અપહરણની ફરિયાદ આપી હતી, કોર્ટમાંથી શું નિર્ણય આવ્યો? એમના જે દીકરીના માતા પિતાને એમના મામાની જેમની ઉપર અપહરણની ફરિયાદ લાગુ પડશે કે કેમ? અત્યારે જે અમારો કોર્ટમાં કેસ દાખલ થયો હતો એ સર્ચ વોરંટ નહોતો, અરજદાર પતિ હતો અને એની પત્નીને ગોંધી રાખી છે, એનાથી દૂર કરવા માટે એનું અપહરણ કરીને લઈ ગયા છે. એ વિષય ઉપર છોકરીને હાજર કરવા માટેની છોકરીની ઈચ્છા પ્રમાણે છોકરીને સોંપવા પૂરતી વાત હતી. અને જે એફઆઈઆર છે મારામારીની છે ને અપહરણની છે
એ પોલીસ સ્ટેશનમાં FIR થઈ છે એના ઉપર પોલીસ પગલાં લેશે. અત્યારે ન્યાયાધીશે માત્ર ન્યાય છોકરીને કોની સાથે રહેવું છે એના માટેનો કરે છે. મારું નામ મિલનભાઈ શુક્લ છે અને આજે જે ઘટના હતી એમાં આમ તો ન્યાયનો જે પરિભાષા હોય ન્યાયાલયની એ ખરી ઉતરી છે અને અમને ન્યાય મળ્યો છે પૂર્ણ રીતે. કોર્ટથી અમને સંતોષકારક કાર્ય અમારું થયું છે. આ તકે આ પ્રેસ મીડિયાએ પણ જે ખૂબ અમને સહયોગ આપ્યો તો તમારો બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું. અને ખાસ અમારી બ્રાહ્મણ બેન, આમ તો અમારી બેન ગણીએ દીકરી ગણીએ એવી દર્શનાબેને જે મહેનત કરી છે એનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે ભાવનગર બ્રહ્મ સમાજના ચેતનભાઈ, વિજયભાઈ વગેરે જે લોકોએ સહયોગ આપ્યો, અમારા દર્શનભાઈ જાની બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું, અશોકભાઈ વગેરે. આપ આ વિષય પર શું વિચારો છો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના શહેરીજનોને 330 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. 28મી ડિસેમ્બરે રવિવારે વિકાસ કાર્યોની ભેટ આપશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વેસ્ટર્ન ટ્રંક લાઇન અને સ્ટ્રેચનું લોકાર્પણ કરશે. રવિવારે સનદ અર્પણ કાર્યક્રમ ગણેશજીની મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે. અમિત શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, લોકાર્પણ અને સનદ વિતરણનો કાર્યક્રમ યોજાશે. અમદાવાદ શહેરને જોડતા પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ વિસ્તારો માટે અતિ મહત્વપૂર્ણ એવા વેસ્ટર્ન ટ્રંક લાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજે રૂપિયા 326 કરોડના ખર્ચે વૈષ્ણોદેવી સર્કલથી ઓગણજ, સીલજ, આંબલી, શાંતિપુરા થઈ સનાથલ વિસ્તાર મારફતે સાબરમતી નદી સુધી કુલ 27.719 કિલોમીટર લંબાઈની નવી ડ્રેનેજ ટ્રંક લાઇન નાખવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 27.304 કિલોમીટર લંબાઈની કામગીરીનું લોકાર્પણ કરવામાં આવશે. આ આઇકોનિક રોડને શહેરના અન્ય વિસ્તારોમાં પણ અમલમાં મૂકવા માટેનો મોડેલ તરીકે વિકસાવવામાં આવશે. નવા વર્ષની ઉજવણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આણંદ પોલીસ ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ અંતર્ગત મોગરી ગામે દેશી દારૂના અડ્ડા પર ત્રાટકીને પોલીસે મોટી સફળતા મળી હતી. મોગરી ગામમાં LCBની અલગ અલગ ટીમોએ ખોડિયારનગર અને બાપા સીતારામ મઢોલી પાછળના વિસ્તારોમાં ઓચિંતી રેડ પાડી હતી. આ કાર્યવાહી દરમિયાન દેશી દારૂ બનાવવાની 5 જેટલી ધમધમતી ભઠ્ઠીઓ મળી આવી હતી. પોલીસ સ્થળ પરથી 46 લીટર તૈયાર દેશી દારૂ અને 790 લીટર વોશનો જથ્થો કબજો કરી તેનો નાશ કર્યો હતો. પોલીસે આ દરોડામાં કુલ 29,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે ગેરકાયદેસર રીતે ભઠ્ઠીઓ ચાલતી 5 મહિલા આરોપીઓને પણ પોલીસે ઝડપી પાડી હતી. પકડાયેલી મહિલા આરોપીઓ વિરુદ્ધ વિદ્યાનગર અને વાસદ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 31મી ડિસેમ્બરની રાત્રે દારૂની રેલમછેલ ન થાય તે માટે આણંદ પોલીસ સતત પેટ્રોલિંગ અને વોચ રાખી રહી છે. પોલીસનું સ્પષ્ટ કહેવું છે કે ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઉત્પાદન સામે આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ હજુ વધુ તેજ બનાવવામાં આવશે. લુખ્ખા તત્વો અને બુટલેગરોમાં હવે પોલીસની આ કડક કાર્યવાહીથી ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.